દિલ્હીથી એક પાર્ટી આવી, એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે. એમણે ખૂબ પ્રચાર કર્યો, અપ્રચાર કર્યો, પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું. એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા, મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી, પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું, કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે. અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે અમે 126 સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. એને ખૂબ ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો. કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી. મિત્રો, આપ નાસીપાસ ના થાઓ. 135 સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે.